નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સૌથી પહેલાં તો કે મારો વોઇસ બરાબર આવે છે કે નહીં એ તમારે મને કહી દેવાનું છે, એટલે મને ખ્યાલ આવી જાય કે વોઇસ મારો બરાબર આવે છે. બરોબર, રેડી, કમ્પ્લીટ વોઇસ આવે છે. ઓકે ઓકે, દેખાય છે બરોબર. થોડુંક ઝાંખું હોય એવું મને પાસ થઈ રહ્યો છે, તો એક લાઈટ છે, હું સ્ટાર્ટ કરી દઉં છું. ઓકે, હવે બરોબર દેખાઈ રહ્યું હોય એવું લાગે છે. ઓકે, જે લોકોને ચોટે કે એવું કોઈ પ્રોબ્લેમ હોય ને, તો એ લોકો શું કરવાનું, એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળી અને પછી અંદર જવાનું. થોડોક વોઇસ કદાચ મારો ઓછો આવશે, થોડીક મને તકલીફ છે એટલા માટે. તો તમારો વોલ્યુમ ફૂલ કરવો કે ઇયરફોન છે એ તમે યુઝ કરશો, જેથી તમને ખ્યાલ આવે, તકલીફ ન પડે. રેડી? ચાલો, સરસ મજાનું ચેપ્ટર આપણે જે ભણી રહ્યા છીએ એમાં ચર્ચાનો દોર આપણે કરશું. હા, એટલે ચાલો, ગઈકાલે આપણે જે ભણી ગયા હતા એમાં સુભાષચંદ્ર બોઝ અને એમના વિશેની ચર્ચાઓ, ઓલી બાદ નિબંધ કરજો. ઓકે, સુભાષચંદ્ર બોઝ અને એમની કેટલીક ચર્ચાઓ આપણે કરી ગયા હતા, તો એ આપણે અત્યારે લેવાના છીએ. 2 મિનિટનું રિવિઝન. તો સુભાષ ચંદ્ર બોઝ એમની આપણે ટૂંક નોંધ જોઈ, અને સાથે સાથે સુભાષચંદ્ર બોઝે વિદેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી છે, એ ક્રાંતિકારી પ્રવૃત્તિ ની માહિતી છે એ આપણે મેળવી છે. આના બધાની અંદર બહુ સરસ રીતે અને વ્યવસ્થિત રીતે જો કામ કરીએ તો આપણને ખ્યાલ આવી જશે કે એમની ટૂંકનોંધ મેં હોમવર્કમાં આપી હતી, ખૂબ અગત્યની છે, પરીક્ષાની અંદર આપણને પૂછાય છે. આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે શીખવાનું છે કે હિન્દ નો સ્વાતંત્ર્ય ધારો અને આઝાદ હિન્દ ફૌજ ની કામગીરી, અને સાથે સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝ નેતાજીનું અંતિમ પરિસ્થિતિ. ટૂંકમાં કહીએ તો નેતાજીનું જે મૃત્યુ થાય છે એ કયા કારણોસર, કયા રીઝનથી થાય છે, એની કેટલીક પરિસ્થિતિઓ છે, આપણે ભણવાના છીએ. અને હવે આપણે આગળ જશું, અને સાથે એક બીજું કે સરદાર પટેલ એમની જે આઝાદી અને ભારતના એકીકરણમાં જે ફાળો રહ્યો છે એની ચર્ચા કરીશું. બરોબર છે? જે રિયાસતો એટલે કે રજવાડાઓ હતા, એમને ભેગું કરવાનું કામ સરદાર પટેલ સાહેબ કરે છે, એમની ચર્ચાઓ આપણે આ પ્રકરણમાં લેવાના છીએ. ચાલો, આને માત્ર યાદ રાખવાનું છે, અને પરીક્ષામાં પૂછાતું નથી, આ માત્ર યાદ રાખો. બરોબર? ભાગ્યે જ ક્યારેક જ પૂછાય, પણ આપણે શહેરો કે સિટી વિસ્તાર કે કોઈ રાજ્ય દેશના નામ યાદ રાખીએ અને યાદ રાખવાના. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝ કામચલાઉ સરકારની રચના. કામચલાઉ એટલે શું? જ્યાં સુધી ભારતને સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી સુભાષચંદ્ર બોઝ જે પ્રદેશો જીત્યા છે એ પ્રદેશો માટે એ સરકાર બનશે, અને આઝાદ થઈ જશે પછી લોકશાહી ધોરણે ભારતમાં સરકાર બનશે. આ એક પરિસ્થિતિ છે, એ અમલમાં મૂકી હતી. એટલે એ મુદ્દો છે. અને જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. 2 પદ એક સાથે એમણે નિભાવ્યા, દેશના વડાપ્રધાન તરીકે પણ. ક્યાં? જ્યાં આ કામચલાઉ સરકાર ચાલે છે ત્યાં. અને બીજું છે
લશ્કરના સર્વોચ્ચ વડા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટલી, બર્મા વગેરે દેશોમાં માન્યતા આપી. જે દેશોની સાથે એક જ મિનિટ, જે દેશોની સાથે સરદાર પટેલ છે એમને સારી એવી પ્રવૃત્તિ માટે માન મળ્યું અને ત્યાંના લોકોએ એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો. બધા જ લોકો છે એ દેશ અને એમની સરકારે એમને મદદ કરવાનું વચન આપ્યું હતું. એણે સ્વીકાર્યું કે સુભાષચંદ્ર બોઝની લશ્કરી ટીમ જેટલું આગળ જાય છે, જ્યાંથી જીતે છે ત્યાં એ બધાની લાગણી સભરતા સાચી ગણાવી શકાય અને સાથે વ્યવસ્થિત રીતે કામચલાઉ સરકારની રચના થઈ શકે અને એને સ્વીકાર્યું. આ સરકારે હિન્દ ભાષાને રાષ્ટ્રીય ભાષા, જો હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા આપી અને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય હતી. જાપાનને બહુ સહાય કરી ભારતને. સ્વૈચ્છિક ફાળાઓ લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યા કે ભાઈ યુદ્ધ કરવું છે, નાણાંની જરૂરિયાત છે તો તમે અમને આપજો. સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છા પ્રમાણે. બર્મા એટલે મ્યાનમાર, ને મ્યાનમાર ને બર્મા બંને દેશો છે. મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું. જ્યાં કામચલાઉ સરકાર સ્થપાય એ થોડો મિલકતોમાંથી વેરો લે અને એમાંથી એ આવક થાય. અને નેતાજી 1943માં અંદમાન નિકોબારની ટાપુની મુલાકાત ગયા અને ટાપુને અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપ્યું હતું. ત્યારે ગયા ત્યારે અંદમાન નિકોબાર છે તો અંદમાનને શહીદ એવું નામ આપ્યું, નિકોબારને સ્વરાજ. શહીદ ટાપુ અને સ્વરાજ ટાપુ એવું એમણે નામ આપ્યું હતું કે આ ટાપુઓ છે જેના ઉપરથી આપણે જીતવાના છે, આ પણ એક આપણો ભાગ છે, એ આપણને આપ્યો છે. હવે જે પૂછાય છે આ તમે જુઓ, એક ન્યૂઝપેપરનું આખું આ કટિંગ છે જે તમારી સાથે મેં મૂક્યું છે. ઓગસ્ટ 14 એની વાત છે, બરોબર છે. કોઈના ઓળખીતા ડૉક્ટર કાનના હોય ને રિલેટિવમાં, તમે કોઈને ત્યાં જતા હોય ને, એમ નહીં અંકલ હોય, મામા હોય કે કોઈ, તો એ મને પર્સનલી જરાક મેસેજ કરજો ને. આ મને કાનની તકલીફ છે, અહીંયા દવા તો ચાલુ છે પણ કોઈ ફરક નથી પડતો. કોઈ ઓળખીતા ડૉક્ટર હોય તેમની સલાહ સૂચન આપણે લઈ શકાય ને. હા, એટલે આ જરા છે. મિલકત વેરો એટલે મિલકત વેરો, એમાં કંઈ અલગથી મને કંઈ ખ્યાલ નથી. મિલકત વેરો એટલે મિલકત વેરો જ થાય. આપણે અત્યારે મકાન હોય તેના ઉપર વેરો આવે, વેરો એટલે સરકારને ભરવાની રકમ, એને મિલકત વેરો કહેવાય. અવાજ કપાતો હોય તો એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળી ફરીથી અંદર જોઈન થઈ જજો. હા, ઘર વેરો જ. સુભાષચંદ્ર બોઝનો ફોટો છે બેટા. જ્યારે એમનું મૃત્યુ થયું અને સમાચારમાં આવે છે એ વખતની વાત છે. જોઈએ હવે સુભાષચંદ્ર બોઝની શહીદી એની માહિતી છે. નેતાજીના નેતૃત્વની જો વાત કરવામાં આવે, આ 3 ગુણમાં પૂછાય છે. એમનું મૃત્યુ કઈ રીતના થયું, શહીદી કઈ રીતના. તો નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ રંગૂન, પ્રોમ, કોહિન આ બધા ભારતની અંદર આવેલા નાના ગામડાઓ કે પ્રદેશોના નામ એ જીતી લીધા. એટલે કામચલાઉ સરકાર બનાવતા ને એમાં કબજે કર્યા, એટલે એના ઉપર જીત મેળવી મે 1944. આ ઉપરાંત ઇમ્ફાલ કે જે હાલ મણિપુર રાજ્યની રાજધાની છે એ પણ જીતી લીધી. પરંતુ બીજા વિશ્વયુદ્ધની અંદર આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાન છે એના નાગાસાકી અને હિરોશીમા શહેર ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી. અહીંયા
શરણાગતિ સ્વીકારવી એટલે શરણે, પણ આપણી ભાષામાં કહીએ તો હાર સ્વીકારી. અને જેથી નેતાજી આઝાદ હિન્દ ફૌજને મળતો જાપાનની સહાય બંધ થઈ. સૌથી મોટી સહાય જાપાન કરતું. હવે એને યુદ્ધમાં પૈસાની જરૂર પડી. યુદ્ધમાં સૈનિકો કેટલા મરી ગયા, કેટલી નુકસાનીઓ દેશમાં થઈ, એને સહાય આપવાનું બંધ કરી. અને હવે આ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજો આઝાદ હિન્દ ફૌજ ઉપર બોમ્બમારાને લીધે સ્થિતિ વધારે વણસી. વણસી એટલે થાય ખરાબ થવી. એક તો જાપાન હારી ગયું એટલે એમના તરફથી જે હેલ્પ મળતી હતી એ સ્ટોપ થઈ ગઈ. બરોબર છે. બીજું, બ્રિટનના હવાઈ જહાજો એટલે અંગ્રેજોએ આ આઝાદ હિન્દ ફૌજના જે હવાઈ જહાજો છે, જે એમની છાવણીઓ છે, જેમની જગ્યાઓ છે, એને ફૌજ ઉપર હુમલાઓ કર્યા. અને નેતાજી સુભાષચંદ્ર કપરી પરિસ્થિતિમાં, કપરી એટલે શું થાય? ખૂબ ખરાબ વિકટ પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાઇગોન, ફોર્માસા ટાપુના તાઇપાન વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામી. એમનું મૃત્યુ થાય છે આઝાદી પહેલા 18 ઓગસ્ટ 1945ના દિવસે. આ એક ઘટના બની. અને મેં હમણાં તમને એક ન્યૂઝપેપરનું કટિંગ બતાવ્યું. એક અંગ્રેજી ન્યૂઝપેપર છે, બહુ ઝાંખી ઝાંખી તારીખ દેખાય છે. બરોબર છે, કદાચ 19 તારીખ હોય એવું મને લાગી રહ્યું છે. અને એમાં એ બતાવવામાં આવે છે. બરોબર, એમના જે સમાચાર આપવામાં આવ્યા છે એની વાત કરે છે. હા, અગત્યના સવાલોમાંથી જ આ એક છે. હવે અલબત્તનો મિનિંગ થાય પરંતુ. સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. કેમ? તો એમના આ ઘટના પછી એક્ઝેક્ટ એમની ડેડ બોડીની ઓળખ થઈ શકી કે નહીં એના કોઈ પુરાવા નથી. કેટલાક લોકો એવું પણ કહે છે કે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. કેટલાક લોકો એવું કહે છે કે અહીંયાથી હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. અને કેટલાક લોકોનો દાવો છે કે અમે એમને જોયા હતા. તો એક્ઝેક્ટ શું છે એની પરિસ્થિતિ આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને ખબર નથી પડી એટલા માટે થઈ અને આ એક પરિસ્થિતિ થઈ કે સુભાષચંદ્ર બોઝ છે એમની આ મૃત્યુ થયું એ ખરેખર ઘટના છે કે એમને મારી નાખવામાં આવ્યા છે. એ ખરેખર એ ઘટનામાં જ એમનું મૃત્યુ થયું કે હોસ્પિટલમાંથી ભાગી ગયા. અને કોઈ કે જો એવા દાવાઓ પણ છે તો શું છે એનું વણ ઉકેલ્યું એટલે ઉકેલ વગરનું રહસ્ય છે એ આજે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદલા ભાગલાની વિગતે સમજૂતી છે. ભારત આઝાદ થાય છે, હિન્દુસ્તાનના ભાગલા થાય છે, સ્વતંત્રતા આપણને મળે છે. આઝાદ હિન્દ ફૌજમાં પકડાયેલા સેનાપતિઓ જેટલા પણ હતા, જેટલી સેનાની ટુકડીઓ હતી, એના એક એક આગેવાન વ્યક્તિ હતા. એ સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવ્યો. રાજદ્રોહ એટલે શું થાય ખબર છે? દેશની સામે નુકસાન થાય તેવા કાર્યો કર્યા છે, આવું નક્કી કર્યું. દેશની સામે નુકસાન થાય ને એવા કાર્યો છે એ આ લોકોએ કર્યા છે. એટલે હવે એને દૂર કરવા પડશે. એ રાજદ્રોહ, દેશદ્રોહ જેને કહેવાય. યસ, દેશદ્રોહ. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ એણે ફૌજ વતી કેસ લડ્યા. કોઈ વકીલ તો જોઈએ ને એમ લડવા માટે. પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી. જેટલા પણ પકડાયા છે અમારી વિરુદ્ધ છે એટલે એને સજા થશે જ. આવું બ્રિટિશ સરકારે કહી દીધું. અને જે પ્રચંડ એટલે ઉગ્ર લોકોએ વિરોધ થતા પાછી ખેંચવી પડી. તો ઘટના શું બની?
ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ સેનાપતિને છોડવા માટે કેસ લડે છે, પરંતુ બ્રિટિશ સરકાર એને કેસમાં સજા કરે છે. લોકોએ વિરોધ કર્યો એટલે હવે સજા પાછી ખેંચી. આ બનાવથી અને મુંબઈમાં નૌકા વિહારનો એક આખો વિગ્રહ થયો હતો 1946માં. એને લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી. ખબર પડી કે હવે અહીંયા રહી શકાય એવી પરિસ્થિતિ બહુ છે નહીં. બ્રિટનના વડાપ્રધાન એટલી એ વખતે બ્રિટનના વડાપ્રધાન એટલી 1945ના સમય આસપાસમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશનની યોજના મુજબ રચાનારો હિન્દ સરકારના અને હિન્દની સત્તાને સોંપવાની છે. એટલા માટે તેને કહ્યું છે હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લઈ લેશે. એને કીધું અમે ધીમે ધીમે આયોજન કરીએ છીએ, ધીમે ધીમે વાતચીતો કરીએ છીએ અને હવે અમે તમને આઝાદી અપાવવા માટેનો પ્રયત્ન કરશું અને અમે અહીંથી બધી વસ્તુઓને છોડી અને પછી જતા રહેવાના છીએ. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે માઉન્ટ વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. વેવેન છે એને પાછા બોલાવી લેવામાં આવ્યો અને બેટન છે એને માઉન્ટ બેટનની નિમણૂક થઈ. અને એ વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. રમખાણો એટલે આ વખતે એક જૂથ કે જે આપણે અગાઉના પાછલા પાઠમાં ભણી ગયા કે મુસ્લિમ લીગની સ્થાપના કરી, આગા ખાનને બધાને કાન બંભેણી કરીને ભડકાવીને અને પછી જે આઝાદી મેળવવાના પ્રયત્ન થયા ને એમાં ધર્મના નામે જે ઝઘડાઓ થાય ને એને રમખાણ કહેવાય. તો આ મુદ્દો અહીંયા છે. ફોજ એટલે આખી કમિટી એમના વતી એટલે ની બદલે આ 1 માર્ક્સમાં પૂછાય. કોમી રમખાણો મેં હમણાં કહી દીધું, 1 મિનિટ નથી થઈ. તો વાટાઘાટો શરૂ થઈ અને બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946માં ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળેલી. મુસ્લિમ લીગના જે મતદારો હતા એ બેઠકો, બીજા અન્ય પ્રદેશોની બેઠકો થઈ. કોંગ્રેસ 210માંથી 201 લઈ ગઈ, મુસ્લિમ લીગ છે એમને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી. એને કીધું કે અમારે અલગ થઈ જવું છે, ભારતમાંથી છૂટા પડીએ છે. જેમ એક મા બાપના 2 સંતાનો છૂટા પડે છે એમ અમે છૂટું પડવું છે, અમારે એવું નથી. અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946 સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડ તોફાનો ફાટી મળ્યા. અહીંયા એક ચૂક થઈ લોકોમાં, સમજ ફેર. એટલે ધર્મના નામે ઝઘડાઓ અહીંયાથી શરૂ થયા. વિચાર કરો, આઝાદી સુધી બધા એક થઈને લડ્યા ને હવે આ 16 ઓગસ્ટ 1946માં હજુ આઝાદી નથી મળી ત્યાં આ લોકો છે એ ધર્મના નામે ઝઘડો કરવા મળ્યા. હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મની એકતા જાળવવાની જગ્યાએ ઝઘડો શરૂ થયો. કારણ કે મુસ્લિમ લીગની જે શરૂઆત થઈ એમાં બધા લોકોને પાકિસ્તાનમાં રહેવું કે આ ભાગલા પાડવા કેવું નહોતું. ગાંધીજી તો ઈચ્છતા જ નહોતા. ખાસ કહું છું, ગાંધીજીને 1% ઈચ્છા નહોતી કે ભારતના ભાગલા પડે. એવું જ ઈચ્છતા કે ભારત માતાના સૌ સંતાનો જો આઝાદીના આટલા વર્ષો સુધી સાથે રહીને લડ્યા હોય તો આઝાદીનું સારું ફળ ચાખવામાં બધાનો ભાગ હોવો જોઈએ. એમાં અલગ થવાની કોઈ જરૂર નથી. પરંતુ અહીંયા ખૂબ કરુણ, ખૂબ ગંભીર, ખૂબ દયનીય, ખૂબ આપણને દયા આવી જાય એવી પ્રસંગો બને છે, દુઃખદ પ્રસંગ. અને એ આ ભાગલાનો છે. ગાંધીજીને બિલકુલ ગમ્યું ન હતું. અને અહીંયા એક માંગણી થઈ સીધા પગલા દિન તરીકે, એટલે કે આંદોલન શરૂ થયું કે ભાઈ અમને અલગથી રચના આપો, અમારે અલગ રહેવું છે. અને હવે એ માંગણી સ્વીકારવા સિવાય છૂટકો પણ નહોતો. અને આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાને લાગ્યું
કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ આપણી પાસે નથી. સ્વીકારવું પડશે કે આપણે એને અલગ કરવા પડશે. અને મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીના એના હઠાગ્રહ, હઠ એટલે શું થાય? જીદ, ફરજિયાત જોઈએ છે. બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર, હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો કે આ નિયમો, આ નિર્ણયો અમને પાલન નથી, અમને અલગ કરી દો, પછી તમારે જે કરવું હોય તે કરો. હા, બિચારા ગાંધીજી પણ આમાં મૂંઝાયેલા કે એક બાજુ મુસ્લિમ લીગ છે, અલગ માંગણી કરે છે, એને ભાગલા પડવા નથી, અખંડ દેશ રહે ભારત એવું એ ઈચ્છે છે. હવે શું કરવું એ તકલીફમાં છે. એ વખતે સરદાર પટેલ ને નહેરુ બધા કહે છે કે હવે રમખાણો થવા મળી છે, કેટલાય લોકો ઘવાય છે અને કેટલાય લોકો મૃત્યુ પામે છે. એના કરતાં ડિસિઝન લઈ લઈએ કે જેને પાકિસ્તાન બાજુએ જવું હોય ત્યાં જાય, ભારતમાં રહેવું હોય અહીંયા રહે. પેલું એક ફિલ્મ, મૂવીની અંદર પણ આપણને બતાવવામાં આવે છે, ખ્યાલ હોય તો, ગાંધીજીનું એકાદ બે મૂવી છે એમાં. હા, આઈએમપી છે બેટા, હું ભણાવું આઈએમપી જ હોય. રેડી? બહિષ્કાર એટલે વિરોધ. આ બહિષ્કાર શબ્દ 2 દિવસથી આવે છે. કોણ છે પૂછવા વાળું? એ ગયા લેક્ચરમાં ભણ્યા નહીં હોય. એટલે હવે મુસ્લિમ લીગ દ્વારા આ બધી વસ્તુનો બહિષ્કાર થયો કે એક રહેવું નથી અને હવે તો આઝાદી મળે એટલે તરત જ આપણે આઝાદ થવું છે. અને મુસ્લિમ લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહને લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ. જલદનો મિનિંગ થાય ઉગ્ર, ઉગ્ર રીતે વિરોધ કર્યો અને માંગણી કરી હવે અમારે હવે અલગ થવું છે, અમે એક્ઝેક્ટ ભારતની ભેગા રહી શકીએ એમ નથી. તો શું કરી શકાય? એ એક પરિસ્થિતિ અહીંયા આપણને આપવામાં આવી. તો કે ભાઈ માંગણી સ્વીકારવા સિવાય છૂટકો નથી. અને એમાં સરદાર પટેલ, ગાંધીજી જેવા મહાન નેતાઓ છે એકત્ર થાય છે અને નિર્ણય આપવાની હવે શરૂઆત થાય છે. જોજો, આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર, જો અનેક સ્વાયત્ત એટલે એકથી વધારે, સ્વાયત્ત એટલે સ્વતંત્ર, અને વિરોધી જૂથવાળી નિર્બળ એટલે જે સબળ નથી તે સરકાર કરતા કેન્દ્રને એટલે કોઈ એક જ જગ્યાએથી જેનું સંચાલન થાય છે એ બધાને આધીન એટલે નિર્ભર હોય એવા વહીવટની એકમો સાથેની સુઘડ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવશે અને નેતાઓના આ દલીલોને યોગ્ય લાગી. અહીંયા માઉન્ટ બેટને નહેરુ અને સરદાર પટેલને સમજાવ્યું, માઉન્ટ બેટને સમજાવ્યું કે તમે એવી માંગણી કરો છો કે ભારતના ભાગલા ન થાય, અમે સ્વીકારીએ કે આઝાદી મેળવવા માટે તમે કર્યું હશે, સાથે રહ્યા છો, જુદા ન પડો, પણ ક્યાંક ને ક્યાંક તમે ભેગા રહેશો તો જબરજસ્તી થશે. મોહમ્મદ અલી જીના છે, મુસ્લિમ લીગ છે, વિરોધ કરશે અને આ ઝઘડાઓ કાયમિક રહે એના કરતા જુદા થઈ જવું બહુ સારું છે. અને એને કીધું કે તો હવે એ જ રાખીએ, વિવાદ કરતા કરતા, ઝઘડો કરતા કરતા આઝાદી મેળવી અને રહેવું એના કરતા બરોબર છે આપણે જુદા થઈ જઈએ એ બરોબર સારું છે. અને મુદ્દો આપ્યો ને તેઓએ નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યા. પરામર્શ એટલે વાતચીત. અને ગાંધીજીએ ના છૂટકે, જો ગાંધીજી ઈચ્છતા જ નહોતા કે ભાગલા થાય, એ તો એમ જ કે એક માના 2 દીકરા છૂટા ન પડે પણ ભેગા રહીને તો સારું છે. એટલે એ ભાગલાની વ્યવસ્થાને ભારે અહીં એટલે ન છૂટકે દુઃખી થઈને એને સ્વીકારી કે હા આવું કરવું પડે એવું છે, બીજું તો શું કરીએ. બાંગ્લાદેશ એ વખતે ભારતમાં હતું. પાકિસ્તાન જે અત્યારે હાલમાં છે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે ને
એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો. આઝાદ થયા ત્યારે આ ભાગ, અને વચ્ચેનો ભાગ એ આપણે ત્યાં હતો ભારતમાં. કોમવાદનો વિચાર છે એ હિન્દી વજીર મોર્લે મિન્ટો વખતેથી શરૂ થયો, ને એણે એક સમુદાયને ઉશ્કેર્યો ને બધું થયું, ને આગા ખાનના નીચે બધી ઘટનાઓ આપણે ભણી ગયા છે. ત્રીજા પાઠમાં, ચોથા પાઠમાં આપણે ચર્ચાઓ કરી, જો તમે ધ્યાન હોય તો. ત્યાંથી શરૂઆત થઈ અને ભાગલા પડ્યા, ગાંધીજીને ન છૂટકે, ભારે હૈયે દુઃખી થઈને સ્વીકાર્યું કે કંઈ નહીં, ચાલો તો તમે જે કરો છો તે. તો માઉન્ટ બેટન યોજન, આખી જે યોજના છે એ જૂન 1947માં જે હિન્દના ભાગલા પડે છે એ કઈ રીતની છે એ આપણે ભણવાના છે. આ 3 ગુણમાં પૂછાય છે. IMP છે, ખૂબ મહત્વની. વાઇસરોય માઉન્ટ બેટન એમણે પોતાનું સ્થાન સંભાળી લીધું હતું 24 માર્ચ 1947. એ આઝાદી અપાવવા માટે અંગ્રેજ સરકારે મોકલેલો ગવર્નર છે. એમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય કોઈ ઉકેલ હવે બાકી બચતો નહોતો. એને કહી દીધું કે હિન્દુસ્તાનના ભાગલા કરી નાખો, આના સિવાય કઈ છે નહીં. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓ, વાસ્તવદર્શી એટલે હકીકત ને સ્વીકારનાર વ્યક્તિ, એ વાસ્તવદર્શા કહેવાય. એને આ વાત સ્વીકારી લેવાનો આગ્રહ પણ કર્યો. એને કીધું માઉન્ટ બેટને, એટલે એને સ્વીકાર્યો કંઈ વાંધો નહીં, હવે ઝઘડો કરવો અને ભેગા રહેવું એના કરતાં શાંતિથી અલગ રહેવું સારું છે, આપણે સ્વીકારવું રહ્યું. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાને અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જેને માઉન્ટ બેટન યોજના. હવે પૂછાય માઉન્ટ બેટન યોજના શું છે? તો કે લાંબા સમયગાળાની ચર્ચા વિચારણા કર્યા પછી વાઇસરોય માઉન્ટ બેટને અખંડ ભારતના જે 2 ભાગલા પડવાની પરિસ્થિતિઓને અમલમાં મૂકતો એક યોજના, એક રિપોર્ટ, એક અહેવાલ રજૂ કર્યો 3 જૂન 1947, જેને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે માઉન્ટ બેટન યોજના આખી છે એ યોજનાઓ ભારતની અંદર સ્વીકાર્યા વગર છૂટકો બિલકુલ હતો ને, સ્વીકારવી પડે એમ જ હતી. અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાને સ્વીકાર કર્યો. પછી મુસ્લિમ લીગની માંગણી હતી એટલે કોંગ્રેસે પણ કહ્યું કે લીગ આવું કહે છે તો સ્વીકારીએ. જોકે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ અને બંગાળમાં હિન્દુની બહુમતીના વિસ્તારને હિન્દ સાથે અને મુસ્લિમની બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદના પ્રાંતને બલુચિસ્તાન અને સિલવટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાની એક આખી નિર્ણયની બહાલી આપેલે આદેશ આપી દીધો કે આવું કરાય, કે જે ધર્મના લોકો જ્યાં વધારે વસે છે એ ધર્મ એ પ્રાંતમાં જાય, ક્યાં તો ભારતમાં અને ક્યાં તો પાકિસ્તાનમાં. આ એક નિર્ણય એમણે લેવાનો હતો અને એ નિર્ણય છે એ લેવાની શરૂઆત થઈ ગઈ છે. બરોબર, ધ્યાન રાખજો. અને હવે હિન્દનો સ્વાતંત્ર્ય ધારો 1947 આ ટૂંકણો છે. આપણને 4 ગુણમાં પૂછાય છે. હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. આખી જે ઘટનાઓ છે આ ઘટનાઓની અંદર વાઇસરોય માઉન્ટ બેટનની યોજના મુજબ બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ પૂછાય છે ઓબ્જેક્ટિવ 1 માર્ક્સના સવાલમાં કે ક્યારે પસાર કર્યો, તો જુલાઈ 1947ના સમયમાં. હા ભાઈ, બલોચિસ્તાન એશિયામાં જ આવે છે. આ ધારા મુજબ ભારતીય સંઘના પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટ બેટન અને પાકિસ્તાને જનાબ જિન્નાને પસંદ કર્યા. જોજો, આ હિન્દના સ્વાતંત્ર્ય ધારામાં
પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન હતો. હવે ઈ ક્યાં તો ભારતમાં ગવર્નર તરીકે રહે ને ક્યાં તો પાકિસ્તાનમાં. ભારતના પ્રદેશમાંથી પાકિસ્તાન છૂટવું પડે તો પાકિસ્તાનના ગવર્નર કે આગેવાન તરીકે કોઈને લેવા પડે, તેમાં મોહમ્મદ અલી જીનાને લીધા છે. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત, પરાધીનતા એટલે ગુલામીનો. અને ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો શ્રેષ્ઠ અને શ્રેષ્ઠકર ધારો કહે છે. ગાંધીજીએ શું કીધું કે આજે હિન્દનો સ્વાતંત્ર્ય ધારો છે એ શ્રેષ્ઠ એટલે સારામાં સારો, શ્રેષ્ઠકર એટલે ખૂબ સરસ, જેને આપણે અંતિમ કહી શકીએ, અંતિમ, જેના સિવાય હવે બીજું કાંઈ છે નહીં. તો એવો આ અંતિમ ધારો છે એ અમલમાં મૂકવામાં આવે છે. અને એ ધારો આપણને અહીંયા ખેંચી લઈ આવે છે અને એની વાત આપણને આપે છે. હવે જુઓ, બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની જે કાર્યવાહી છે એ શરૂ થઈ. નવી દિલ્હીમાં એક સમારોહ યોજવામાં આવ્યો. સમારોહ એટલે એક કાર્યક્રમ. અને 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આ બધી વહેંચણીઓ થઈ, દસ્તાવેજો બન્યા, એમાં સહી સિક્કાઓ થયા, પ્રદેશોની માંગણીઓ હતી, પ્રદેશો આપવામાં આવ્યા, ભાગલા પાડવામાં આવ્યા. આ બધું શરૂઆત થઈ. અને ધ્વજસ્તંભ ઉપર ઇંગ્લેન્ડનો જે રાષ્ટ્રધ્વજ હતો દિલ્હીની પાર્લામેન્ટમાં, યુનિયન જેક, એને નીચે ઉતારવામાં આવ્યો. અને ભારતનો જે તિરંગો રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. મિત્રો, 1947 14મી ઓગસ્ટ મધ્યરાત્રિના 12 વાગ્યાના સમયે આ યુનિયન જેક ઉતારી ભારતનો રાષ્ટ્રધ્વજ છે ફરકાવવામાં આવે છે. સર, આ ચેપ્ટરમાં બધું આઈએમપી છે ને? હા, આ ચેપ્ટર જ આખું બેટા આઈએમપી છે, જીવનલક્ષી છે. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો, ભારતના પ્રથમ જનરલ ગવર્નર, જોજો, ભારતીય સંઘના પ્રથમ જનરલ ગવર્નર માઉન્ટ બેટન હતા એ આઝાદી વખતે. પણ આઝાદ થઈ ગયા પછી જે પહેલા વહેલા જનરલ તરીકે ગવર્નર આવ્યા એ ચક્રવર્તીસિંહ રાજગોપાલચારી હતા. એને બધું છે એ સોંપી દેવામાં આવ્યું કે આ તમે લઈ લો અને સત્તાની હસ્તાંતરની સઘળી કાર્યવાહી. સત્તાની હસ્તાંતર એટલે શું? પહેલા એ અંગ્રેજો પાસે હતી અને એમની પાસેથી હવે ભારતની પાસે આવી ગઈ, એટલે એને સત્તાની હસ્તાંતર કહેવાય છે. સત્તાની સઘળી કાર્યવાહી, સઘળી એટલે પૂરેપૂરી કાર્યવાહી એ થઈ ગઈ. દસ્તાવેજો અપાઈ ગયા, ભાગલા પડી ગયા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર. અને સમગ્ર વાતાવરણમાં આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું. અને 15મી ઓગસ્ટ 1947 સુંદર પ્રભાત ખીલ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ ઉલ્લાસની સાથે પ્રથમ સ્વતંત્ર દિનની ઉજવણી કરી. ક્યારે? 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ. અંગ્રેજોએ સદીઓની ગુલામીમાંથી ભારતને છૂટો કર્યો. હા, ઓબ્જેક્ટિવમાં પૂછે. હવે જુઓ, ઠેર ઠેર તોરણો બંધાવ્યા. લોકોને ખુશી હતી, લોકોને હરખ હતો, એ ઠેર ઠેર તોરણો બંધાવે છે. શાળાઓમાં મીઠાઈ વહેંચાય, કોંગ્રેચ્યુલેશન કહેવામાં આવ્યું. અનેકે લોકોએ જે પ્રતિજ્ઞા લીધી હતી એની રાહત અનુભવી. ભારત આઝાદ ન થાય ત્યાં સુધી હું આમ કરીશ, તેમ કરીશ. જે પણ પ્રતિજ્ઞાઓ લીધી હતી એ આજે પૂરી થઈ. અને મહાત્મા ગાંધીજીએ હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતામાં ડૂબેલા હતા. શોક એટલે શું? ખૂબ દુઃખી. ચિંતા અને એને પીડા થતી હતી, ઉપાધિ વ્યાધિ થતી હતી. ઉપાધિ કે ભાઈ આ શું થઈ ગયું, એને ના છૂટકે માઉન્ટ બેટન એમણે વારંવાર એના ઉપર દબાણ કરીને કીધું કે ભાઈ આના સિવાય ઉકેલ નથી, આના સિવાય ઉકેલ નથી, આના સિવાય ઉકેલ નથી. તો આ આખી જે ઘટના છે એ આપણને આપી. એટલે ગાંધીજીને તો બિચારાને ગમ્યું જ નહીં.
પણ મેળવવું પડે એવું હતું. અને સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ, કેટલીક સમસ્યાઓ છે ભારતની સામે આઝાદી પછી તરત આવી ગઈ છે. કઈ કઈ? તો માઉન્ટ બેટને જે યોજના અને હિન્દ સ્વતંત્રતા ધારો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 જે અમલમાં મૂક્યો, એના પરિણામે હિન્દુસ્તાનના વિભાજનની સ્વતંત્રતા અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપની અંદર જોવા મળી. હવે આ તબક્કે ભારત માટે જો ખાસ ધ્યાન રાખજો, કેટલાક સમસ્યાઓ ઉદ્ભવી, કેટલાક પ્રશ્નો. પહેલું, લશ્કરની વ્યવસ્થા. ભેગા હોઈએ ત્યારે લશ્કર તો સંયુક્ત જ હોય બધેનું, તો કયા લશ્કર દળના વ્યક્તિઓને પાકિસ્તાનમાં મોકલવા, કોને ભારતમાં રાખવા, એને પગાર ને બધું કોણ આપશે, કઈ રીતના નિમણૂક થશે. એ મિલકતોને લગતા પ્રશ્ન, જમીન, મકાન, બધી વસ્તુઓ છે, તેમાં કોણ ભારત બાજુ, કયું પાકિસ્તાન બાજુ રહેશે. તે લેણા અને દેવાનો હિસાબ. દેવું એટલે આપણે કોઈને આપવાના નાણાં હોય. તે આઝાદ ભારત હતું ત્યારે તો દુનિયા પાસે લીધું હોય, થઈ ગયું હોય, તો કોણ કેટલું ભોગવશે, પાકિસ્તાન કેટલું મેળવશે, ભારત કેટલો. કોઈ દેશ પાસેથી આપણે પૈસા છે લેવાના છે, તો એ આપણને આપશે, તો ભારતને કેટલા મળશે અને પાકિસ્તાનને કેટલા મળશે, આ પ્રશ્ન છે. નિરાશ્રિતોની સમસ્યા. બરાબર, ઘણા લોકો એવા હતા કે હિન્દુ ધર્મમાં માનતા હતા કે અન્ય કોઈ ધર્મમાં માનતા હતા, ને પાકિસ્તાન બાજુએ કે બાંગ્લાદેશ છે અત્યારે પૂર્વ પાકિસ્તાનમાં રહેતા હતા. ભાગલા થયા પછી એને ફરજિયાત આ બાજુ આવવાનું થયું. તેમની મિલકતો ત્યાં હતી, એની જમીનો મકાનો ત્યાં હતા, એમની પાસે કંઈ રહ્યું નહીં. સેમ તમે ગદર મૂવીની અંદર પેલો ટ્રેન વાળો સીન જોવો છો, આઝાદી વાળો, એવો વાસ્તવિક સીન ભજવાયેલો. તો જમીન મકાન મૂકીને માત્ર જીવ બચાવીને આ રમખાણોમાંથી જીવતા નીકળી ગયેલા લોકો જે હતા, એ લોકો નિરાશ્રિત કહેવાય. તો જેમ ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા, એમ પાકિસ્તાનમાંથી ભારતમાં પણ આવ્યા. તો બંને દેશો માટે આ પ્રશ્નો હતા કે જે નિરાશ્રિત છે એને શું કરવું, ક્યાં રીતના રાખવા. તે જાહેર સેવા માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા. તાત્કાલિક રીતે અત્યાર સુધી અંગ્રેજ શાસન કરતો એટલે ચાલતું. અંગ્રેજોના અધિકારીઓ બધા વયા જાય છે, તો આપણા દેશમાં બાહોશ વ્યવસ્થિત અધિકારીઓ બધી જગ્યાએ કામ માટે લાગે અને કામ યોગ્ય પ્રકારે થાય, એવું કરવા માટે નિમણૂક અધિકારીઓની કરવી પડે. તો એમને પગાર આપવા પડે, નિમણૂકનો ખર્ચો થાય, કઈ રીતના કરવું, આ મોટો પ્રશ્ન ભારત માટે હતો. ભારતની પશ્ચિમે આવેલું પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને મુખ્ય સમસ્યાનું નિરાકરણ લાવવાનું. આ મુખ્ય સમસ્યાઓ હતી. એ બધી પાકિસ્તાન છે તો કેટલું રહેશે આંતરરાષ્ટ્રીય સીમામાં, આ બાજુ બાંગ્લાદેશ છે એ પૂર્વ પાકિસ્તાન, એ કેટલું રહેશે. આ સૌથી મોટી જે સમસ્યા છે એ અહીંયા તો બરોબર છે. બધા પાર્ટની હેન્ડરાઇટ નોટ મળશે, પણ 1 તારીખ પછી. ફર્સ્ટ એક્ઝામમાં અત્યારે બધાની મૂકી છે, બાકી આની 1 તારીખ પછી છે, એ મૂકી છે. તો હવે આ પ્રશ્નો ઊભા થયેલા અને એનું નિરાકરણ લાવવાની વાત અહીંયા આપણને આપે છે. સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાનું નિવારણ કઈ રીતે થયું એની માહિતી. પ્રશ્ન બહુ પૂછાતો નથી, પણ છે એટલે આપણે લઈશું. ભારત આઝાદ થઈ ગયો છે, હવે શું ઘટના બને છે તે. આ પ્રશ્નના નિવારણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાનના 2 અને 5 પ્રતિનિધિઓ. જો માઉન્ટ બેટન એક, રેડી, ભારતના 2 વ્યક્તિ, રેડી, પાકિસ્તાનના 2 વ્યક્તિ, રેડી. 1 + 2 + 2 = 5 થઈ ગયા. આ 5 વ્યક્તિઓની એક આખી કમિટી ટીમ બની અને એ 5એ થઈને બધા પ્રશ્નોના નિરાકરણ લાવશે એવું નક્કી કરી દેવામાં આવ્યું. આ સમિતિમાં એવા પ્રશ્નોનો ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોનું જાણકાર તજજ્ઞોની જુદા જુદા પંચની પણ નિમણૂક કરી. આ 5 જણા તો ખરા,
પણ જમીનનો સરહદના પ્રશ્ન માટે એક આખી ટીમ હોય, લેણાના પ્રશ્ન માટે એક આખી ટીમ બનાવી, દેવાના પ્રશ્ન માટે ટીમ બનાવી, લશ્કર માટે આખી ટીમ બનાવી, સરકારી અધિકારીઓ ક્યાં કોને રાખવા કેમ નિમણૂક કરવી એની આખી ટીમ બનાવી, નિરાશ્રિત વ્યક્તિઓને શું એની આખી એક ટીમ બનાવવામાં આવી, જે બધું કામ કરશે. અને મતભેદ પ્રસંગે જો મતભેદ થાય તો ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ, લવાદીનો મિનિંગ થાય ઉકેલ, પણ આ જે કમિટી છે ને એ ચુકાદો આપે એ છેલ્લો માનવાનો. તો આ 5 જણા તો છે જ. હવે ડિસિઝન આપે ને કોઈ તકલીફ થાય તો સમાધાનકારી વલણ માટે પાકિસ્તાનનો એક અને ભારતના એક એ 2 વ્યક્તિઓનું બનેલું લવાદી પંચ જે નિર્ણય આપે એ તમારે સ્વીકારવાનો રહેશે. આ નક્કી થઈ ગયું. રેડી? ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરીમાં સરસરંજામ એટલે હથિયારો. સરસેનાપતિ એટલે આગેવાન વ્યક્તિએ વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. સૈન્ય દળ જે અંગ્રેજોનું હતું એમાં આપણા સેનાપતિએ આપણા હથિયારો આપણી વસ્તુઓથી સેનાને ચારે બાજુએ મૂકી દીધી, એટલે અંગ્રેજ સરકાર ધીમે ધીમે નીકળી ગઈ. આ ઘટના 1948માં બની. ત્યાં સુધી બ્રિટિશ સરકાર રહી. લશ્કર, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓ, હવે જે સરકારી અધિકારીઓ અંગ્રેજો વખતે હતા તો અંગ્રેજ સરકાર પગાર આપતી. તો પ્રશ્ન એ થયો એને ભારતમાં રાખવા કે પાકિસ્તાનમાં મોકલવા. અને રે ભારતમાં પાકિસ્તાનમાં તો શું સરકાર એને કઈ કઈ સુવિધાઓ આપશે, જે સરકાર બ્રિટિશ સરકાર આપતી હતી મળશે કે કેમ? બધા પ્રશ્નો ઊભા થયા. અને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધી પગાર ભથ્થાઓ હોય, નોકરીઓ હોય, એની સલામતીની શું થઈ ગઈ? ખાતરીઓ થઈ ગઈ. અને આ ખાતરીઓના કારણોસર, ખાતરા ધ્યાન રાખજો, આ આખી જે ખાતરી થઈ ગઈ છે એના કારણોસર લોકોએ પણ નિરાંતનો શ્વાસ લઈ લીધો કે હવે ટેન્શન નથી. ભારતમાં એને પણ ખાતરી આપી કે ભાઈ તમે સરકારી અધિકારી ચાલુ રહેશો, તમને પગાર ભથ્થા મળશે. પાકિસ્તાનમાં પણ એ રીતે કહેવામાં આવ્યું. ભારત પાકિસ્તાન છોડી આવનાર નિર્વાસિત નાગરિકો તેમની તથા દેશની મિલકતો, એમને રોજગાર, નોકરી, વ્યવસાય, પોતાનો ધંધો બિઝનેસ કરી શકે, સમસ્યાઓ ધર્મ અને કુનેહપૂર્વક ધ્યાન રાખજો. અહીંયા ધૈર્ય છે, ધર્મની ધૈર્ય એટલે ખૂબ ચીવટતાથી અને કુનેહપૂર્વક ચપળતાથી લાવવામાં આવ્યા. કે ભાઈ જે લોકો પોતાનો પ્રદેશ મૂકી દીધો છે, હવે આવક નથી, કોઈ ઓળખીતા નથી, તો એ લોકોને ક્યાં નોકરી ધંધો રાખવા? લગભગ ભારતમાં ગરીબી આવી ને એનું કારણ એક આ હતું. આઝાદી પછી બધું છોડીને બધા જે તે પ્રદેશમાં જતા રહ્યા, તો ભારત પાકિસ્તાનમાં ગરીબીનું કારણ એક આ હતું. તમારી પાસે કશું છે જ નહીં અને હવે તમે ભાગલા કહીને આવી ગયા છો. એવા સંજોગોમાં નોકરી, ધંધો, વ્યવસાય, પરિવારનું ગુજરાન એક આખું અગર તમે ખાલી ગુજરાતમાં વસતા હોય ને ગુજરાતને છોડીને તમારે બીજા રાજ્યમાં જવાનું થાય તો નોકરી, ધંધા, વ્યવસાય શું કરવા એક મોટો પ્રશ્ન હોય છે. માંડ બધું સેટ થાય. એટલે અહીંયા પણ આ એક આખી ઘટના છે એ બને છે અને એના કારણોસર સફળતાપૂર્વક એમનો નિર્ણય લાવવામાં આવશે. અને ભારતના 562 જેટલા, યાદ રાખજો, ભારતના 562 જેટલા રાજાઓના જે રજવાડાઓ હતા, રિયાસતો કહી શકાય, સ્વતંત્ર ભારતના સંઘમાં જોડવાનું ભગીરથ એટલે શ્રેષ્ઠ અથવા તો સારામાં સારું, બરોબર છે. એમના જે પ્રશ્ન એ સરદાર વલ્લભભાઈ પટેલે દ્રઢ નિશ્ચયથી, દ્રઢ એટલે એને નક્કી જ કર્યું હતું કે ગમે તે થાય ભારતને એક કરીને રહેવું. અને લોખંડી મનોબળ અને મુદસ્સીપૂર્ણ વાટાઘાટ. મુદસ્સીપૂર્ણ એટલે શું? બધા સાથે મળીને ખૂબ જ સારી રીતે જે ઉકેલ લઈ આવ્યા એના માટે શબ્દ વાપરવામાં આવે છે. મુદસ્સી રીતે ઉકેલ લાવવામાં આવે છે. અને એની આખી આમ છતાં મિત્રો વિભાજનને લીધે ભારતની અંદર કોમી રમખાણોની અસર થઈ. હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મના લોકોના ઝઘડાઓ છે એ ત્યાં થયું. મહાત્મા ગાંધી જે
જે છે એ હત્યાનો આઘાત લાગ્યો. નથુરામ ગોડસે છે મહાત્મા ગાંધીજીને ગોળી મારીને હત્યા કરે છે. સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનવું હતું. સુશાસન એટલે સ્વરાજ માગતા હતા, શાસન નહીં અમારું, નીતિ નિયમો અમારા, કાયદા કાનૂન અમારા, ધંધો બિઝનેસ અમારું, તો અંગ્રેજી બધું મૂકીને જતા રહ્યા, કાલે બધું કે તમારું, અને હવે તમારે શું કરવું છે એ તમે નક્કી કરશો. અને કૃષિ ક્ષેત્રની અંદર નબળી સ્થિતિ હતી. હળ બળદોની મદદથી ખેતી થતી, કોઈ ટેકનોલોજી નહોતી, ઉત્પાદન મોટા પ્રમાણમાં નહોતું, કદાચ દુષ્કાળ પડે તો આપણી પાસે અનાજનો પૂરતો જથ્થો નહોતો. અને દેશમાં શાંતિ અને સુલેહ એટલે કે સમાધાનકારી વાતાવરણ ઊભું કરવું. હવે ધર્મના નામે ઝઘડા બંધ થાય તો આપણે એક થઈને રહી શકીએ. અને આંતરિક અને બાહ્ય સુરક્ષા. આંતરિક એટલે આપણે અંદરો અંદર સુરક્ષિત રહીએ, બાહ્ય એટલે કોઈ બીજો દેશ, હવે અંગ્રેજો ગયા પછી કોઈ બીજો દેશ આપણને ગુલામ ન બનાવે, એની નિરાકરણ માટેની બાબતો છે એ લાંબા ગાળાના આયોજન માટે આવશ્યક બની રહ્યા હતા. અહીંયા સુધી તો બધું બરોબર હતું, થઈ ગયું, પણ આ પ્રશ્નો છે ને એ આઝાદી પછી આપણને લાગુ પડ્યા. પહેલું કે કોમી રમખાણોની અસર થઈ, મહાત્મા ગાંધીજી છે એમનું મૃત્યુ થાય છે અને એ અસર થાય છે. સ્વતંત્ર ભારતની સુશાસન આપીને પગભર કરવું, કૃષિમાં પાછળ હતા તો એમાં આપણે આગળ થઈએ, આંતરિક રીતે સુરક્ષિત રહીએ, બાહ્ય રીતે આપણે સુરક્ષિત રહીએ. આ બધી અસરો છે મોટા પ્રમાણની અંદર ઊભી થઈ છે, તેની વાત આપણને આપવામાં આવી છે. તો માય ડિયર ફ્રેન્ડ, આજે હોમવર્કની અંદર તમને કહી દઉં છું, આજે દરેક વિદ્યાર્થી છે ને ખાસ કહી દઉં છે, DPP ડેઇલી પેપર પ્રેક્ટિસ છે ને એ તમારે લખવાની છે. બહુ મસ્તનું આજે મેં એમાં બધું આપ્યું છે, ટૂંકું જે તમારી પરીક્ષામાં પૂછી શકાય તે. અને આવનારા ક્લાસમાં કયું ચેપ્ટર લેવું છે? ઓકે, 16મું. ચાલો બધાને વિનંતી, 16મું પ્રકરણ શરૂ કરવામાં આવશે. તો ચેપ્ટર નંબર 16 છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કરીશું. અને હવે લોખંડી પુરુષ સરદાર પટેલ કે જેમણે ભારતને એકત્ર કરાવ્યા છે, એમના ચરણોની અંદર વંદન કરી, એમના આશીર્વાદ લઈ અને તમામ વ્યક્તિઓ ધર્મને ભૂલી, જ્ઞાતિને ભૂલી, ભાષાને ભૂલી, પ્રદેશને ભૂલી, ભેદભાવને ભૂલી એક થઈને રહે એ માટે જય હિન્દ, જય ભારત, જય સામાજિક વિજ્ઞાન. અને મનુષ્ય થાય એટલે જય ઇન્સાન, જય ઇન્સાન સાથે આપણે પ્રકરણને પૂરું કર્યું, લેક્ચરને પૂરું કરશું. આવજો, બબાય, આવજો.